નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો હવે જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ઉમેદવારો દ્વારા પ્રચારનો જે જોમ છે એ વધુ મજબૂત જોવા મળી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચાર જે છે એ ભાજપના ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં તેમની સાથે તેમના જે ટેકેદારો છે, તેમના જે સમર્થકો છે તે તેમની સાથે આ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાય છે અને આ પ્રચાર દરમિયાન તેમને ખૂબ જ સારો આવકાર અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે પણ જોવા મળી રહ્યું છે. અત્યારે આપણે પહોંચી ગયા છે નડિયાદ કોર્પોરેશનના વોર્ડ નંબર 4માં અને વોર્ડ નંબર 4માં પહેલી જ સીટ જે ભાજપે જે છે બિનહરીફ કરી લીધી છે, એટલે 3 સીટ માટે અત્યારે ઉમેદવારો જે છે પ્રચાર માટે નીકળ્યા છે. આપણી સાથે એ ઉમેદવારો છે જેની સાથે આપણે વાત કરીશું. મહિલા ઉમેદવારમાં હવે તમે એક છો, એક તો બિનહરીફ સીટ થઈ ગઈ છે, શું કહેશો? અમે જોડાયા છે તો એક નૈનેશભાઈ પટેલ, એક શેખરભાઈ ભીલ, એમની સાથે પેનલ સાથે અમે જંગી બહુમતીથી અમે પ્રચાર કરવા માટે નીકળી પડ્યા છે. ચોક્કસથી જે પ્રમાણે પ્રચારનો જોવા મળી રહ્યો છે, આપણી સાથે નૈનેશભાઈ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. નૈનેશભાઈ, શું કહેશું, તમે અહીંયા પ્રચાર કરવા માટે આવ્યા છો અને લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? લોકોનો પ્રતિસાદ ખૂબ સરસ મળ્યો છે અને સોસાયટીના બધા દરેક વ્યક્તિ છે અમારી સાથે અત્યારે પ્રચારમાં સાથે જોડાઈ રહ્યા છે અને અમને એવું લાગે છે કે 3 ઉમેદવાર જંગી બહુમતીથી અમે વિજય પામીશું. તમે જ્યારે પ્રચાર કરવા માટે જાઓ છો, ડોર ટુ ડોર બધાને મળો છો, તો લોકોને કોઈ એવી સમસ્યાઓ છે કે જે તમારી જોડે રજૂઆત કરતા હોય ને તમે એમને આશ્વાસન પણ આપતા કે અમે જીતીશું તો આ કરીશું, એવું કંઈ કશું તમને સાંભળવા કે જોવા મળ્યું છે? આમ તો મોદી સરકારના જે અત્યારે જે કામ ચાલુ છે એની અંદર સમજો કે દરેક સોસાયટીમાં બધી સુવિધાઓ મળી ગયેલ છે. કંઈ નાની મોટી સમસ્યા હોય તો એમને મળી છે, પણ અમે એમને આશ્વાસન આપ્યું છે કે ટાઈમ થાય તમારું કામ થઈ જશે જે બી હશે. ચોક્કસથી જે પ્રમાણે કહી રહ્યા છે કે જે કામ બી હશે થઈ રહેશે. આપણી સાથે જે ત્રીજા ઉમેદવાર છે એ પણ આપણી સાથે જોડે છે. આપણે શું કહેશો, તમે અત્યારે પ્રચારમાં નીકળ્યા છો, કેવું લાગી રહ્યું છે? પહેલી વખત ચૂંટણી લડતા પહેલી વખત ચૂંટણી લડી રહ્યો છું. પ્રચાર અમને કરીએ, સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, અમને પબ્લિકને આવકાર મળી રહ્યો છે. અમે સારું કામ કરીશું આગળ. સ્થાનિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, તમે અત્યારે આ બધા ઉમેદવારની સાથે પ્રચારમાં જોડાયા છો, તમે પણ પહેલા ચૂંટણી લડી ચૂક્યા છો, શું કહેશો? હા, આ વખતની ચૂંટણીમાં ખૂબ જ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે પેનલ, એની હું તમને ખાતરી આપું છું. કારણ કે આ વખતે દરેક નાગરિક ભાજપના જે વિકાસ કાર્ય ચાલી રહ્યા છે અને જે કામ થઈ રહ્યા છે એનાથી ખૂબ આનંદ છે અને એ લોકો પણ સૌ મતદારો મત આપવા માટે ઉત્સુક છે કે ક્યારે 26 તારીખ આવે અને અમે પોતાનો મત આપીએ, એવી એ લોકોની પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. અને જે કંઈ નાના મોટા સ્થાનિક લોકલ પ્રશ્નો છે એ અમે આ જે કંઈ ઇલેક્શન પછી જે વાયદા કર્યા છે પૂર્ણ કરવા માટે સખત મહેનત કરીને વાયદા પૂર્ણ કરીશું એવી અમે સૌ મતદારોને ખાતરી આપીએ છીએ. ચોક્કસથી આપણી સાથે જે સ્થાનિકો છે જ્યાં એ પ્રચાર કરવા માટે છે, સ્થાનિકોની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા બધા પ્રચાર કરવા માટે આવ્યા છે, કેવું લાગે છે? अच्छा लगता है. તમારા વિસ્તારમાં કામો થયા છે અને ઉમેદવારો તમને આશ્વાસન આપે? देव मतलब अच्छा लगता है, काम भी होता है और जब भी बुलाते हाजिर होते हैं. આપ ક્યાં કહેંગે? માશાકના બહુ સારું છે, મારા ભૈયા જ છે ને મારા ભાભી જ છે. બહુ માશાકના બહુ સારા છે, બહુ બધું જ કામ કરે છે. ઇન્શાલ્લાહ આગળ બી કરશે, એમનું કામયાબી અગના ફતે કરે ને કામયાબી આગે એમને આગળ, બસ એ જ દુઆ છે. અન્ય જે છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે જે શું કહેશો તમે, જે પ્રમાણે અત્યારે બધા ઉમેદવારો પ્રચાર કરવા આવી રહ્યા છે? કોઈ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અને ભાજપ આગળ સારું કામ કરશે, વિકાસનું કામ ભાજપ કરશે. તમારા વિસ્તારમાં વિકાસ થયો છે? થયો છે, થોડો બાકી છે. એ લોકો કરવાનું કહે છે કે અમે આવીશું તો અમે તમારું કામ કરીશું. એટલે વિશ્વાસ છે અને પહેલા પણ હતો ને હજી પણ છે વિશ્વાસ કરશે કામ. આપણી સાથે અન્ય જે છે આપણે એમને પણ વાત કરીશું. શું કહેશો તમે, અત્યારે ઉમેદવારો આવ્યા છે, બધા એવું કહેતા હોય છે કે નથી કામ થાય. તમારા વિસ્તારમાં કામ થયા છે? ના, બિલકુલ ઘણા કામો થયા છે અને આગળ પણ કરશે એવી અમને આશા છે અને ચોક્કસ કરશે. ઇલેક્શન પછી એમણે જે પણ વાયદા કર્યા છે પૂરા કરશે. તમને અહીંયાના જે સ્થાનિકો છે એમને વિશ્વાસ છે કે અહીંયા જે ઉમેદવારો જે છે
એ આ ચૂંટણીની અંદર જે પણ વાયદા કર્યા છે એમના વાયદા પૂરા કરશે. અને તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અહીંયા જે સ્થાનિક જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં જે સમાજ જે છે એ સમાજ પણ મોટી સંખ્યામાં તેમને સહકાર આપી રહ્યો છે. એટલે કે કહી શકાય કે વોર્ડ નંબર 4માં એક પેનલ બિનહરીફ થઈ, એક ઉમેદવાર બિનહરીફ થયા છે. 3 ઉમેદવાર જે છે એ ચૂંટણી લડી રહ્યા છે અને એમને પણ જંગી જે જન સમર્થન છે તે જોવા મળી રહ્યું છે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે જ્યારે ચૂંટણી પતે છે, મતદાન યોજાય છે અને પરિણામ જાહેર થાય છે ત્યારે વોર્ડ નંબર 4માં કોની ફતેહ થાય છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, બોલ. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.